હા નાગા બાબા હે 420 કર્યા જ કરે. સવારના પોરમાં છે તે મેં ઉઠીને મોડી ઉઠી એટલે જાણે ત્યાં મને સજા આપી. ઉઠીને મેં છે તે હાથમાં પેલા મોબાઈલ ફોન લઈને નીકળી. મેં છે તે કાલે રાતના મૂકું ચાલ કરે જરાક મોબાઈલ ઉપર, પણ પછી મને છે તે કંટાળી ગયેલી ઉઠીને કર્યું જ નહીં. તે લઈને નીકળીને રોજ આજે આ છે તે મારો ઓટલો ચડું બહેન છો. હું નવાઈની વાત હતી કે ત્યાં ભડાક કરતી ઊંધી ગભરાઈ ફાડી ને પગમાં કેટલું વાગ્યું તે ફોટો પછી મૂકું મેં કે ત્યાં કેવી માંડર ચોડે ગભરાવી. હવે તું કહેવા માંગે કે નવો સ્ટેજ ચાલુ છે તેમાં મારે ભોસડીએ ગબાડ ગબાડ કર્યા જ કરવાનું. ને આજ તો ટાંઠિયામાં હો એટલું બધું દુખતું છે, ઘૂંટણમાં હો બેન ચોટ ભરવો. કોઈ બીજી સારી વસ્તુ તને નહીં મળે માંડર ચોટને. પછી ગાર ખાઈ જ ને મારી તું નાગો કે તું 420 મારી પાસે બધું ખરીદ કરાવવાનો એટલે જાણી જોઈને તે મારું છે તે ચાલવાની નહીં કીબોર્ડ. આજે પેલા મહેન્દ્રભાઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી તો જરાક એટલું લખવા દીધું ને પછી પાછું તે બગડી ગયું કીબોર્ડ. કે તું મારી પાસે બધું ખરીદાવ કરાવવાનું એટલે તે છે નવરો બેઠો બેઠો તે જ બધું જોડાવ્યા કરે, કારણ કે કીબોર્ડ તો ચાલે નહીં ને તું મને CODમાં જ બધું લેવડાવે. પહેલાંમાં છે નેટ બેન્કિંગ લખાય જ નહીં એટલે ચાલે જ નહીં ને પહેલાંમાં હો નેટ બેન્કિંગનું યુઝર ID જ આવતું નથી મારા સાથે મોબાઈલમાં હો. એટલે તારી 420ની મરજી હોય તેમ જ થાય ને. લોકો મારા ઉપર ગુસ્સો કાઢે કે હું બધાની સાથે વાત નહીં કરું કે બધાને લખું નહીં, પણ એ બધાના બી હોય પહેલાં સાથે કર્મ હોય તો તું ભરવો મને તે લોકો સાથે વાત કરવા દે કે લખવા દે ને. મારા હાથમાં જો કંઈ હતા તો હું આટલું બધું દુઃખ ભોગવ્યા કરતે હું આજ સુધી. હે ચાલ હવે છે 420 ચાલુ કરી મારું કીબોર્ડ. હવે મેં તો કંટાળી ગયેલી છે અને થાકી ગયેલી છે. લફંગાગીરી કર્યા કરે તે. અને કાલે તો કાનમાં એટલું બધું કંઈ ઘૂમડું થયેલું દુખી આવેલું હતું કે આખો દાડો ચેન જવું નહીં પડતું હતું. ચોપડી વાંચા કરી બપોર પછી તો ગોળી લેવા જાઉં રસોડામાં ને કંઈ બીજા કામમાં લખીને તું મને ભૂલાવી દે. એ ખાલી આ દબાવીને આંગળીથી ઓછું કર્યું. હવે આજે ત્યાં વગાડ્યું એટલે ગોળી યાદ રાખીને તરત જ લેવી પડી. નહીં તો છે પગમાં તો હોજો ચડી ગયેલો છે. નવસારી જવાની હતી પણ તને 420 ને કોકિલાને સારું નાજને એને લઈ જવાની. એના આવો લક્કરની હોય તારે તું એને આપવાની દે ને કાંઈ મને. ચાલ મેં શું કરવાની છે જવા દે.